લાઠી રોડ સ્થિત ગુલાબ પાર્ક સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાનો રહીશોનો આક્ષેપ છે. ડોહળું અને દુર્ગંધયુક્ત પાણી મળતા લોકોમાં આરોગ્ય અંગે ચિંતા છે. દૂષિત પાણીના કારણે પરિવારોમાં બીમારીઓ ફેલાઈ રહી હોવાનો દાવો છે. વરસાદી પાણીના નિકાલના અભાવે મકાનોને નુકસાન થતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા રહીશોમાં નારાજગી. નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવે તેવી રહીશોની માંગ ઉઠી છે. અમરેલી નગરપાલિકાને જણાવવાનું કે અમે ગુલાબ પાર્ક લાઠી રોડ સોસાયટીમાંથી કૃપાબેન અનિલભાઈ જોશી અને મારા બધા ગુલાબ પાર્કના રહેવાસીને એક બહુ જ મોટો પ્રશ્ન છે કે પાણી અમારે એકદમ ડોળું આવે છે, પીવા લાયક આવતું નથી. બધી ગટરની લાઈનો ભરેલી હોય એવું તમે પાણી પણ જોઈ શકો છો. અને અમારે આ ચોમાસામાં નહીં પણ આ 12 માસ ઘણો આવો જ બધો પ્રશ્ન રહે છે પાણીનો. અને અમારે લગભગ આ તો 3 મહિનાથી આવું ચાલુ જ છે, પણ વરસદામાં 4-5 વાર તો આવું પાણી આવે જ છે. ગંધારું વાસ આવે, મૂળિયાની વાસ આવે, ગટરના ખાડાની વાસ આવે, એવું બધું પાણી ગંધારું અમે પીએ છીએ. વેરો અમે ટાઈમસર ભરીએ છીએ. નથી અમારે સફાઈ કર્મી કોઈ આવતા કે નથી અમારે કોઈ લોકો અહીંયા ક્યારેય ઉપરી અધિકારી જોવા આવતા કે ગુલાબ પાર્કમાં કેવો પ્રશ્ન છે. અને પ્લસ અમારે અત્યારે આ રોડનો જે નવો બન્યો છે એમાં અમારે કોઈ પાણીનો નિકાલ કર્યો નથી એ લોકોએ, કે નથી ક્યાંય એવી રીતના સુવિધા કરી કે આ પાણી નિકાલ થાય તો અમારે ગુલાબ પાર્ક વાળાને પ્રશ્ન થોડોક હલ થાય. પાછળ અને ગુલાબ પાર્કની સામેની લાઈનમાં બધાને પાછળનું પાણી રોડનું બધાને સોસ ખાડામાંથી અંદર આવે છે. એટલો બધો પ્રશ્ન છે. જો નગરપાલિકાને વિનંતી કે આવો બધો અમારો પ્રશ્ન વહેલી તકે હલ કરે. હા, ઘણી વખત કરી છે. વર્ષ દરમિયાન 2-3 વાર તો કરીએ જ છીએ. અને ક્યારેક ક્યારેક તો 15 દિવસે અમારું પાણી નું આવ્યું હોય, અમે રૂબરૂ જઈ આવ્યા છીએ બધા બહેનો, અને બધો પ્રશ્ન અમે એને હલ કરવા કહીએ જ છીએ. પણ આજ કરશું કાલ કરશું એવી રીતના બધા પ્રશ્ન કરે, પણ પછી કોઈ કઈ ધ્યાન દેતું નથી. હું મોનાબેન સમીર કુમાર પંડ્યા. હવે આ બેને જે પ્રશ્નની રજૂઆત કરી એ અમારા બધાનો પ્રશ્ન છે. ઘરમાં ઘણા વૃદ્ધો હોય છે, નાના બાળકો હોય છે. હવે આવું ગંધારું પાણી પીવે, વાસવાળું પાણી પીવે એટલે બીમારીનો ભોગ બને છે. અત્યારે સોસાયટીમાંથી એકેય ઘર એવું ખાલી નહીં હોય કે જેના ઘરમાં અત્યારે બીમારી નહીં હોય, કારણ કે આવું ડોળું પાણી પીવે એટલે સ્વાભાવિકપણે એ થવાનું છે. બીજો એક અમારો પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે કે અમારી જે પાછળની સાઈડ ખેતર છે તેમાંથી પાણીના નિકાલની કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવેલી નથી, જેને કારણે એ પાણી અમારા મકાનના પાયામાં ઉતરે છે, અમારા મકાનોને નુકસાન થાય છે. અને એ જ પાણીના હિસાબે લાદીઓ ડેમેજ થવા માંડી છે, ઘણાના મકાનોમાંથી લાદીઓ હલવા માંડી છે, સોસ ખાડામાંથી પાણીઓ સીધા આવવા માંડે છે. આવા બધા પ્રશ્નો છે જેની અમે લેખિતમાં તથા મેલ દ્વારા ઘણી વખત રજૂઆત કરી છે, પણ આજ દી સુધી પાછળના ખેતરનો પ્રશ્ન સોલ્વ કરવામાં આવેલો નથી. લગભગ 8 વર્ષથી આ પ્રશ્ન છે. દર વખતે આ પ્રશ્ન થાય છે, દર વખતે અમે રૂબરૂ રજૂઆત કરીએ છીએ, અરજી પણ કરેલી છે, પણ એ અરજી ઉપર આજ દી સુધી કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવેલું નથી. તો એ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે એવી મારી એક નગરપાલિકાને વિનંતી છે. કારણ કે આટલા મકાનો બનાવી રહેવા માટે બનાવ્યો, પણ એ મકાનો ડેમેજ થાય તો અમારી પ્રોપર્ટીને કેટલી હદે નુકસાન થાય એ વિચારવા લાયક છે. અને વેરો અમે ભરીએ છીએ, પણ પાછળનો જે પ્રશ્ન છે એ અને આ ગટરના પાણીનો પ્રશ્ન વહેલી તકે નિરાકરણ થાય એવી સમગ્ર સોસાયટી વતી અમે વિનંતી કરીએ છીએ.